તો ગાઈઝ આજે છે ને અમારા ઘરે પકોડીનો જે પ્રોગ્રામ બનાવ્યો છે અત્યારે સાંજે ઘણા દિવસથી ભાઈ એવું હતું બધા કહેતા હતા કે ભાઈ પકોડી બનાવો એટલે મેં કીધું બહારનું નહીં ઘરે જ બનાવીએ. તો જો સરસ મજાની પકોડી છે, એકદમ હાઇજેનિક હોય ને એ લઈને આવ્યા છે. રગડો બનાવી દીધો છે, ગરમા ગરમ પાણી છે, બધું વસ્તુ ઘરે જ બનાવ્યું છે આપણે. આનું પેકેટ આવે છે ઇન્સ્ટન્ટ, એ પાણીમાં એડ કર્યું અને ચટણી બટણી આપણે બનાવી દીધી લીલા ધાણા ફુદીનોને નાખીને. એટલે જો મસ્ત મજાનું જો કેવું પાણી રેડી થયું છે એકદમ. જો કેવું મસ્ત લાગે, જો તમને નજીકથી બતાવું છું. એકદમ બહારને ટક્કર મારે ને એવું પાણી બન્યું છે. અને દ્રવ્યા માટે સ્પેશિયલ જો આ ચણા છે, અને દ્રવ્યા પાછી રગડાવાળી પકોડી ખાતી નથી ને, એટલે એના માટે ચણા મસાલાનું અલગથી બનાવ્યું છે. હવે આપણે ખાઈએ મસ્ત ગરમા ગરમ પકોડી. રગડો ભર્યો, પાણી રેડી. બહુ મસ્ત બન્યું છે. દ્રવ્યા કેવી લાગે પકોડી? મેં તો ખાઈ નથી. હે તું ખાઈને કે તો કેવી લાગે? પેલા આપણે દ્રવ્યા કેવી પકોડી લાગી તને? મસ્ત છે. તો ગાઈસ તમે લોકોએ ઘરે આવો પકોડીનો પ્રોગ્રામ કર્યો છે કે નહીં કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કહેજો. અને ફટાફટ ભાઈ હવે પતાવવી પડશે, નહીં તો બધી પકોડી હવાઈ જશે. ખાઈ લો અને વિડીયોને શેર કરજો.